નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર ગાલા સ્વાધ્યાય પોથીમાંથી પાઠ 6 1945 પછીનું વિશ્વ તેની આપણે ચર્ચા કરવાના છે. તો આપણી આ ચેનલ પર જો પ્રથમ વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને શેર કરજો. તો 1945 પછીનું વિશ્વ વિભાગ એ કે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. એની અંદર પ્રશ્ન 1 છે કે યોગ્ય જોડકા જોડો. ઈસવીસન 1948 તો એનો જવાબ આવશે ત્રીજો. મ્યાનમાર અને શ્રીલંકા સ્વતંત્ર થયા. ઈસવીસન 1955 બાંડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાઈ. ઈસવીસન 1961 અમેરિકાએ ક્યુબાની નાકાબંધી કરી. ઈસવીસન 1964 ચીને પરમાણુ અખતરો કર્યો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વિધાન, સંયુક્ત રાષ્ટ્રો ના ખતપત્રનો આરંભ આમુખથી થાય છે, તો આ વિધાન ખરું છે. બીજું વિધાન, વિશ્વમાં સર્વપ્રથમ રશિયાએ ઈસવીસન 1945 પરમાણુ અખતરો કર્યો હતો, તો આ વિધાન ખોટું છે. ત્રીજું વિધાન, સોવિયત સંઘ અને સામ્યવાદથી બચવા અમેરિકાની પ્રેરણાથી નાટો સંગઠન રચાયું હતું, તો આ વિધાન ખરું છે. ચોથું વિધાન, સોવિયત યુનિયને એપ્રિલ 1948 બર્લિનની નાકાબંધી કરી હતી, તો આ વિધાન ખરું છે. પાંચમું વિધાન, ઈસવીસન 1971 ભારત અને ચીન વચ્ચે શાંતિ, મૈત્રી અને સહકારની સંધિ થયેલી છે, તો આ વિધાન ખોટું છે. છઠ્ઠું વિધાન, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જર્મની અને ઇટાલી વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું, તો આ વિધાન ખોટું છે. સાતમું વિધાન, ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે, તો આ વિધાન ખરું છે. ભારતે હંમેશા નિશસ્ત્રીકરણની હિમાયત કરી છે, તો આ વિધાન ખરું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, 24 ઓક્ટોબર 1945 રોજ કઈ વિશ્વ સંસ્થાની સ્થાપના થઈ? તો જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્રની. બીજું, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા દેશોએ કયું લશ્કરી સંગઠન રચ્યું? તો જવાબ આવશે નાટો. ત્રીજું, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોએ કયું લશ્કરી સંગઠન રચ્યું? તો એ આવશે સિયાટો. ચોથો પ્રશ્ન, રશિયાએ કયા સૈનિક સંગઠનની સ્થાપના કરી? તો એ આવશે વોર્સો કરાર. પાંચમો પ્રશ્ન, ઇંગ્લેન્ડની પ્રેરણાથી મધ્ય પૂર્વના દેશોએ કયા લશ્કરી સંગઠનની સ્થાપના કરી? તો એ આવશે સેન્ટો. છઠ્ઠો પ્રશ્ન, ઈસવીસન 1961-62 ક્યુબાની નાકાબંધી કોણે કરી? તો એ આવશે અમેરિકાએ. સાતમો પ્રશ્ન, કઈ કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે? તો એ આવશે ક્યુબાની. આઠમો પ્રશ્ન, ભારતે હંમેશા શાની હિમાયત કરી છે? તો એ આવશે નિશસ્ત્રીકરણની. ત્યારબાદ પ્રશ્ન 9, ઈસવીસન 1998 ભારતે કયા સ્થળે સફળ પરમાણુ અખતરો શરૂ કર્યો અથવા તો કર્યો હતો? તો એ આવશે પોખરણ, રાજસ્થાન ખાતે. 10મો પ્રશ્ન, ભારતના કયા પડોશી દેશના નવસર્જનમાં ભારતનો સિંહ ફાળો રહ્યો છે? તો એ આવશે અફઘાનિસ્તાન. ત્યારબાદ પ્રશ્ન 4,
નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા કે ખાલી જગ્યાના દિવસે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ, તો એ આવશે 24 ઓક્ટોબર 1945. બીજી ખાલી જગ્યા છે કે રશિયાએ ખાલી જગ્યા નામના લશ્કરી સંગઠનની રચના કરી, તો એ આવશે વોર્સો કરાર. ત્રીજો પ્રશ્ન, ખાલી જગ્યાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે, તો એ આવશે ક્યુબા. ચોથો પ્રશ્ન, ભારતની વિદેશ નીતિનું મુખ્ય ધ્યેય વિશ્વમાં ખાલી જગ્યા જાળવવાનું છે, એટલે કે શાંતિ અને સલામતી. પાંચમો પ્રશ્ન, ભારતના પ્રથમ વડાપ્રધાન ખાલી જગ્યાના નેતૃત્વ હેઠળ ભારતે બિનજોડાણની વિદેશ નીતિ અપનાવી, તો જવાબ આવશે જવાહરલાલ નહેરુ, એટલે કે પંડિત જવાહરલાલ નહેરુ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સાધેલી પ્રગતિ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે, તો જવાબ આવશે જર્મન ચમત્કાર. સાતમી ખાલી જગ્યા, 11 માર્ચ 1985માં ખાલી જગ્યા સોવિયત રશિયાના સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા, તો જવાબ આવશે મિખાઇલ ગોર્બોચોવ. ખાલી જગ્યા એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે, તો જવાબ આવશે વિશ્વ શાંતિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે નીચેના પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે, તો જવાબ આવશે બી, આમુખથી. પ્રશ્ન 2, ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે, તો વિકલ્પ એ છે બર્લિનની નાકાબંધીને. ત્રીજો પ્રશ્ન, ભારતમાં બિનજોડાણની વિદેશ નીતિના પ્રવર્તક કોણ હતા, તો જવાબ આવશે સી, પંડિત જવાહરલાલ નહેરુ. ચોથો પ્રશ્ન, સોવિયત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારામાં માનતા હતા, તો જવાબ આવે છે સી, સામ્યવાદી. પાંચમું છે કે ક્યુબાની નાકાબંધી કયા દેશે કરી, તો જવાબ આવે છે બી, અમેરિકાએ. ત્યારબાદ છઠ્ઠા નંબરનો પ્રશ્ન, બર્લિન કયા દેશની રાજધાની છે, તો જવાબ આવશે બી, જર્મની. સાતમો પ્રશ્ન, એશિયા ખંડમાં સૌપ્રથમ કયા દેશે આઝાદી મેળવી, તો જવાબ આવશે સી, ભારતે. કઈ કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે, તો જવાબ આવશે ડી, ક્યુબાની. નવમું, ભારતની વિદેશ નીતિનું મુખ્ય ધ્યેય શું હતું, તો જવાબ આવશે બી, વિશ્વ શાંતિ અને સલામતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ બીની આપણે ચર્ચા કરીએ કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સાથી તણાવપૂર્ણ બન્યા. તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અસ્તિત્વમાં આવેલી પરસ્પર વિરોધી વિચારસરણીવાળી બે મહાસત્તાઓ અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચે સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ સ્થાપવાની તીવ્ર સ્પર્ધા શરૂ થઈ. પરસ્પરની શંકા, કુશંકા અને અવિશ્વાસમાંથી જન્મેલા ભયને કારણે બંને મહાસત્તાઓએ પોતપોતાના લશ્કરી જૂથો બનાવ્યા. વિશ્વના મોટાભાગના દેશો એક યા બીજી લશ્કરી જૂથમાં જોડાયા. વિશ્વ બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. સત્તાનું અમેરિકા અને રશિયા આ બે ધ્રુવોમાં કેન્દ્રીકરણ થયું. દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જગતમાં એકલું અમેરિકા જ અણુબોમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું. પરંતુ ઈસવીસન 1949માં સોવિયત યુનિયને સફળ અણુ અખતરો કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. અરસપરસના ઈરાદાઓ માટે ભારે શંકા, કુશંકા અને અવિશ્વાસને કારણે
બંને મહાસત્તાઓ વચ્ચે મહાવિનાશકારી શસ્ત્રોના ઉત્પાદનની તીવ્ર હરીફાઈ શરૂ થઈ. પ્રશ્ન 2. પંડિત જવાહરલાલ નહેરુ બિનજોડાણની નીતિ વિશે શું માનતા હતા? તો તેઓ માનતા હતા કે કોઈ એક સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે બિનજોડાણની નીતિ સ્વીકારીશું, તટસ્થ રહીશું, તો દેશના રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ કરી શકીશું. ભારત માનતું હતું કે વિશ્વના દેશોનું આવા બે હરીફ જૂથોમાં વિભાજન વિશ્વ શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ખતરારૂપ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું? ભારતે તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નથી? તો જગતની પરમાણુ સત્તાઓએ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રોનો ફેલાવો જગતના અન્ય દેશોમાં થતો અટકાવવા માટે ઘડેલી સંધિ પરમાણુ બિન પ્રસાર સંધિ તરીકે ઓળખાય છે. પરમાણુ બિન પ્રસાર સંધિ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રો ધરાવતા મુખ્યત્વે અમેરિકા અને સોવિયત યુનિયન જેવા દેશો પર કોઈ નિયંત્રણ મુકતી નથી. તેઓ તેમના એ શસ્ત્રોમાં વધારો કરી શકે છે, પરંતુ એ શસ્ત્રોના ઉત્પાદન પર તેઓ અન્ય દેશો પર કડક નિયંત્રણો મૂકે છે. આમ આ સંધિ સંપૂર્ણ ભેદભાવયુક્ત અને ભારતના રાષ્ટ્રીય હિતોની વિરોધી હોવાથી ભારતે તેની પર હસ્તાક્ષર કર્યા નથી. ત્યારબાદ પ્રશ્ન 4. બિનજોડાણની નીતિનો અર્થ સમજાવો. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જગતમાં અમેરિકા તરફી લોકશાહી દેશોનું સત્તા જૂથ અને લશ્કરી જૂથ તથા સોવિયત યુનિયન તરફી સામ્યવાદી સત્તા જૂથ અને લશ્કરી જૂથ એમ પરસ્પર વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો અસ્તિત્વમાં આવ્યા. એશિયા અને આફ્રિકાના નવા સ્વતંત્ર થયેલા દેશોએ પોતાની સ્વતંત્રતા તેમજ અન્ય રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે આમાંના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે એ જૂથોથી સમાન અંતર રાખીને તટસ્થ રહેવાનો નિર્ણય કર્યો. આમ અલિપ્ત રહેલા દેશોએ જગતના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં ન જોડાવાની અપનાવેલી વિદેશ નીતિને બિનજોડાણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. એમાં પહેલો શબ્દ છે ઠંડુ યુદ્ધ. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં અમેરિકા તરફી અને રશિયા તરફી એ બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા સત્તા જૂથો રચાયા. આ બંને સત્તા જૂથોએ વિશ્વ પર પોતાના પ્રભાવ અને પ્રભુત્વ જમાવવા જે અત્યંત તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું તેને ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે. બીજો શબ્દ છે પારિભાષિક કે બર્લિનની નાકાબંધી. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશોનું એકીકરણ કર્યું. આ દેશોએ બર્લિનના 3 વિભાગોને પણ એક બનાવ્યા. આ પ્રક્રિયાના વિરોધ રૂપે એપ્રિલ 1948માં સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી. પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ પેદા થયો. ત્યારબાદનો પારિભાષિક શબ્દ છે નાટો. સોવિયત યુનિયન અને તેના સામ્યવાદને અંકુશિત કરવાના ઉદ્દેશ્યથી એપ્રિલ 1949માં અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા પશ્ચિમી લોકશાહી દેશોનું એક લશ્કરી સંગઠન રચવામાં આવ્યું. તે નાટો એટલે કે નોર્થ ઈસ્ટ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનના નામે ઓળખાય છે. ત્યારબાદ ચોથું છે સિયાટો. ઇંગ્લેન્ડ અને અમેરિકાએ દક્ષિણ પૂર્વ એશિયાના સામ્યવાદી વિસ્તારવાદ સામે રક્ષણ કરવા માટે ઈસવીસન 1954માં સિયાટો એટલે કે સાઉથ ઈસ્ટ એશિયાટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નામના લશ્કરી જૂથની રચના કરી. ત્યારબાદનો પારિભાષિક શબ્દ છે જર્મન ચમત્કાર. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના દેશોના વહીવટી અંકુશ હેઠળના જર્મન પ્રદેશોનું એકીકરણ કરીને
પશ્ચિમ જર્મનીની રચના કરી. આ નવા દેશમાં લોકશાહી શાસનતંત્ર અમલમાં આવ્યું. એ પછીના 4.5 દાયકા દરમિયાન પશ્ચિમ જર્મનીએ અભૂતપૂર્વ વિકાસ સાધ્યો, જેને વિદ્વાનો જર્મન ચમત્કાર તરીકે ઓળખાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી ની આપણે ચર્ચા કરી લઈએ. એમાં પ્રશ્ન 1 છે કે ટૂંક નોંધ લખો. એમાં છે બર્લિનની નાકાબંધી. દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે પરાજિત જર્મનીને 4 વહીવટી વિસ્તારોમાં વહેંચી દેવામાં આવ્યું. એ જ રીતે તેની રાજધાની બર્લિનને પણ 4 વહીવટી વિભાગોમાં વહેંચી દઈ તેના પર 4 મહાસત્તાઓનો વહીવટ સ્થાપવામાં આવ્યો. થોડા વર્ષો પછી અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે રચના કરી. આ દેશોએ પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશોના એકીકરણની જેમ બર્લિનના 3 વિભાગોને પણ એક બનાવ્યા. પ્રક્રિયાના વિરોધરૂપે એપ્રિલ 1948માં સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી. પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો. ઘણા વિદ્વાનો આ નાકાબંધીને ઠંડા યુદ્ધનો આરંભ પણ માને છે. ત્યારબાદ ટૂંક નોંધ 2 ક્યુબાની કટોકટી. ઈસવીસન 1961-62 દરમિયાન અમેરિકાએ તેની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી દેશ ક્યુબાની નાકાબંધી કરી. અમેરિકાના સંભવિત લશ્કરી આક્રમણ સામે ક્યુબાની સલામતી માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલો ભરેલા વાહનો કેરેબિયન સમુદ્ર તરફ રવાના કર્યા. વિશ્વની બંને મહાસત્તાઓએ એકબીજા પર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી. વિશ્વમાં પરમાણુ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ. અંતે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓએ સૌપ્રથમવાર હોટલાઇન પર વાતચીત કરી. પરિણામે સોવિયત યુનિયને પોતાના વાહન પાછા વાળી લીધા અને અમેરિકાએ ક્યુબા સામે ગોઠવેલા પરમાણુ શસ્ત્રોવાળા મિસાઇલો ઉતારી લીધા. પરિણામે બંને દેશો વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ. આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. ક્યુબાની કટોકટીની આ ઘટના વેળા બંને મહાસત્તાઓએ સદભાવપૂર્ણ સંદેશાની સૌપ્રથમ આપલે શરૂ કરી. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો. ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે પણ ગણવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 3. સંયુક્ત રાષ્ટ્રોના હેતુઓ જણાવો. તો હેતુઓની વાત કરીએ તો વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, શાંતિને અવરોધરૂપ બાબતોને અટકાવવી કે દૂર કરવી, આક્રમણના કે શાંતિભંગના બનાવોને નાબૂદ કરવા, અસરકારક સામૂહિક પગલાં ભરવા, દરેક આંતરરાષ્ટ્રીય વિવાદ કે ઝઘડાનો શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવો, આત્મનિર્ણય અને સમાન હકના પાયા પર વિશ્વના રાષ્ટ્રો વચ્ચે પરસ્પર મૈત્રીભાવ સંબંધો વિકસાવવા અને વિશ્વ શાંતિ જાળવવા માટે યોગ્ય પગલાં ભરવા, જગતના રાષ્ટ્રોની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે આંતરરાષ્ટ્રીય સહકાર પ્રાપ્ત કરવો. જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના વિશ્વના બધા જ લોકોના માનવ અધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાઓ પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો. વિશ્વમાં એકતા અને વિશ્વ બંધુત્વની ભાવના વિકસાવવી. સંયુક્ત રાષ્ટ્રોના ઉદ્દેશો હાંસલ કરવા માટે કામ કરી રહેલા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે યુએનએ સુમેળ લાવનાર કેન્દ્ર તરીકે કામ કરવું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ગાલા સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 6 તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર નિહાળ્યું. તો ચોક્કસથી વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.